म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से आज विश्वामित्री प्रोजेक्ट का निरीक्षण किया गया और उसी के साथ जल्द से जल्द इस प्रोजेक्ट को पूर्ण करने की सूचनाएं भी दी गई। वडोदरा शहर में इस साल बाढ़ के हालात खड़े न हो इसीलिए विश्वामित्री प्रोजेक्ट को शुरू करवाया गया है। तब म्यूनिसिपल कमिश्नर दिलीप राणा आज वड़सर और मूज महुड़ा पहुंचे थे। विश्वामित्री प्रोजेक्ट का कार्य कहां तक पहुंचा उसका निरीक्षण म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से किया गया। आपको बता दें कि इस प्रोजेक्ट का 50% से ज्यादा काम पूर्ण हो चुका है और जो बाकी कार्य है वो जल्द पूरा हो इसके लिए म्यूनिसिपल कमिश्नर दिलीप राणा की ओर से सूचना भी दे दी गई है। इसके लिए एक्सपर्ट्स की सलाह ली जा रही है और साथ ही कामगिरी की गुणवत्ता पर खास ध्यान देने के लिए सूचनाएं दी गई है। विश्वामित्री नदीનું જે ડિસિલ્ટિંગ કરવાનું છે અને એની એક્ટિવિટી સોમવારથી એનું ખાતમુહૂર્ત થયું ત્યારથી ચાલુ કરી છે। એના ભાગરૂપે પહેલાં જે પોઈન્ટ કે જ્યાં વધારે ડેબ્રીસ અને સિલ્ટ જમા છે એ રિમૂવ કરવાની કામગીરી ચાલુમાં છે। એટલે સવારે વડસર અને અત્યારે વડસરમાં કામ ચાલે છે, અત્યારે મૂજ મહુડામાં પણ કામ ચાલી રહ્યું છે। એ જ રીતે અગોરા મોલની બાજુનો ડેબ્રીસ પોઈન્ટ છે એમાંથી પણ ડેબ્રીસ નીકળવાનું CND વેસ્ટ જે વધારે માત્રામાં છે બધું નીકાળવાનું ચાલી રહ્યું છે અને ધીરે ધીરે હોળી પછી આ કામગીરી ગતિમાં પકડશે। દરમિયાનમાં આખી વિશ્વામિત્રી નદી જળચર પ્રાણીઓથી છે એટલે જે મગરના હોટસ્પોટ છે એ પણ વન વિભાગ જોડે રહી એને આઈડેન્ટિફાઈ કરી અને એના ડિમાર્કેશનની કામગીરી પણ અત્યારે ગતિમાં છે। જેટલા સેક્શનમાં અમે કામ કરવાના છીએ એ દરેકે દરેક સેક્શનમાં અમારા અધિકારીઓ ફાયર, ઝૂ, હોર્ટિકલ્ચર, કોન્ટ્રાક્ટર, ફોરેસ્ટ એ બધા એની મુલાકાત લઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં ખૂબ જ ઝડપથી આ કામગીરીને આખરી ઓપ આપવામાં આવશે। નવલાવાલા સાહેબની જે કમિટી હતી ને એમણે જે રિકમેન્ડેશન રજૂ કર્યા એ રિકમેન્ડેશનના આધારે જ કામગીરી ચાલે છે। એ જે રિકમેન્ડેશન હતા એમાંનું એક રિકમેન્ડેશન નદીને ડિસિલ્ટ કરવાનું હતું, એને રિવાઇવલ કરવાનું હતું। એ જ કામગીરી અત્યારે ચાલુ કરી છે। ઉપરાંતમાં નામદાર NGTના 2021ના ઓર્ડરને માન્ય રોહિતભાઈ સાહેબે નેહાબેને જે અમારે ધ્યાને મૂક્યું હતું એ પ્રમાણે અમે વાઇલ્ડલાઇફ ક્લિયરન્સ લીધેલું છે, એ પ્રમાણે ECનું ક્લિયરન્સ લીધેલું જ છે। એ પ્રમાણે જે ડેબ્રીઝ રિમૂવ કરવાની વાત હતી એ પણ આપણે કરી રહ્યા છીએ। કોન્ક્રિટાઇઝેશન ઓફ રિવરની વાત નહોતી એમાં, તો કોન્ક્રિટાઇઝેશન ઓફ રિવર આપણે નથી કરતા। જ્યાં સુધી શક્ય છે બાયોલોજિકલ એન્જિનિયરિંગ સાથે જ આનું કામગીરી અમે કરી રહ્યા છીએ। એટલે જે નામદાર NGTના ઓર્ડર્સ છે એ લેટર અને સ્પિરિટમાં અમે કોમ્પ્લાય કરી રહ્યા છીએ। જોડે જોડે જે જળચર પશુઓની વાત કરી મેં અગાઉ પણ મારી વાતમાં કીધેલું હતું કે અમે એક જ બેંક ઉપર કામગીરી ચાલુ કરશું, એક જ બેંક ઉપર અમે કરવાના છીએ। મેં હમણાં જ કીધું કે જે જ્યાં ક્રોકોડાઇલ્સ વધારે છે, મગર વધારે છે એ વિસ્તારને ઓળખી તજજ્ઞોને જોડે રાખી એની બાઉન્ડ્રી નક્કી કરી એમાં ઓછામાં ઓછું ડિસ્ટર્બ થાય એ રીતે અમે કામ કરવાના છીએ। વોલન્ટિયર્સ આ કામગીરી દરમિયાન ફોરેસ્ટના જે કર્મચારી ભાઈઓ છે અમારા એ અને વોલન્ટિયર્સ જોડે રહેશે। કામગીરી શરૂ કરતાં પહેલાં વિસ્તારની રેકી કરવામાં આવશે કે મગર છે કે નહીં, એટલે બધી જ પ્રકારની તકેદારી સાથે અને નામદાર NGTના ઓર્ડરને ફોલો કરીને અમે આ કામગીરી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।